चलो जय युक्रेन। नमस्कार दोस्तों, प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केंद्रना सोशल मीडिया प्लेटफॉर्म पर आप सर्वेનું हार्दिक स्वागत તેમજ અભિવાદન કરીએ છીએ। दोस्तों, આજે સંસ્થા પરિષદમાં ડઢાણિયા પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। दोस्तों, આજે આ પરિવારે એક મિસાઇલ કાયમ કરી છે કે આપણા પરિવારમાં કોઈનો બર્થડે હોય તો અત્યારના ફાસ્ટ યુગ પ્રમાણે લોકો કોઈ સારા રિસોર્ટ કે 5 સ્ટાર હોટલમાં બર્થડે સેલિબ્રેટ કરવા જતા હોય છે ત્યારે આજે કૃણાલભાઈ ડઢાણિયાનો જન્મદિવસ છે અને તે ક્યાંય બહાર હોટલ કે રિસોર્ટમાં ન જતા આજે આપણી સંસ્થામાં પધાર્યા છે અને સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનો સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ તરફથી કૃણાલભાઈને અને તેમના પૂરા પરિવારને જન્મદિવસની હાર્દિક શુભકામના। આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તે કુદરત પૂરી કરે। दोस्तों, આજનું ભોજન કૃણાલભાઈ તરફથી છે। ભોજનની અંદર દહીં, થેપલા, સૂકી ભાજી, સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા નેત્રહીનો માટે મોરબીની વિવિધ કૃષિઓની અંદર રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલું મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપે છે। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। આ તમામ સુવિધા નેત્રહીનોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। એમની પાસેથી એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો અને હાલ સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભિત છે ત્યારે આ વિડીયો જોનાર તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાઓ। આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે સહભાગી બનો એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી કરીએ છીએ। વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરો। અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે। તિથિ વિશેષ એક વખત આપ સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ બંધ। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવન સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2। તો ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। આજના દિવસે ફરી કૃણાલભાઈને અને તેના પૂરા પરિવારને જન્મદિવસની હાર્દિક શુભકામના। આજના દિવસે ડઢાણિયા પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો। આપ ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરો, લાઈક કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે। તો ફરી મળશું આવા કોઈ નવા વિડીયો સાથે। ત્યાં સુધી કેમેરામેન પવન કોરાડકર સાથે મને મયુરજી જરા રજા આપશો। આભાર, ધન્યવાદ। Very nice.